નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ એલસીબી પોલીસે ગોલ્ડન બ્રિજ પરથી દારૂ સાથે લક્ઝુરિયસ કાર ઝડપી। કાર તેમજ દારૂ મળી કુલ ₹5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત। નાસ્તિકતાનું દહન કરીને જીવનમાં આસ્તિકતા પ્રગટાવવાના પર્વ હોળીમાં 1400 મણથી વધુ લાકડાનું દહન। છેલ્લા 3 વર્ષમાં લાકડાના ભાવમાં કોઈ વધારો નહીં। उत्सव समितिना युवानो आयोजन व्यस्त। श्रय केन्द्रना करारबद्ध कर्मचारीओनी हड़ताल यथावत। केन्डल मार्च योजी પડતર માંગણીઓ પૂર્ણ કરવા કર્મચારીઓની માંગણી। ભરૂચના ગોલ્ડન બ્રિજ પરથી એલસીબી પોલીસે લક્ઝુરિયસ સ્કોડા ગાડીમાંથી ₹2.25 લાખ ઉપરાંતના દારૂના જથ્થા સાથે વડોદરાના બુટલેગરને ઝડપી પાડ્યો હતો। હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના હેઠળ ઇન્ચાર્જ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર JN ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ભરૂચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમી મળી હતી કે એક મેટાલિક કલરની સ્કોડા ગાડીમાં દેશી બનાવટનો વિદેશી દારૂ ભરીને અંકલેશ્વર તરફથી ગોલ્ડન બ્રિજ પરથી જનાર છે। જેના આધારે ગોલ્ડન બ્રિજના ઉત્તર છેડે પોલીસ કાફલાએ વોચમાં રહી ગાડી આવતા ઝડપી પાડી તેની તલાશી લેતા તેમાંથી ₹1,87,200ની દારૂની બોટલો અને 3 મળી આવ્યા હતા। પોલીસે ₹3 લાખની સ્કોડા ગાડી, દારૂ, મોબાઈલ તથા રોકડા ₹2,580 મળી કુલ ₹5,280ના મુદ્દામાલ સાથે તાંદલજા વડોદરાના સફીક ઇસ્માઇલ મલેકની અટકાયત કરી નશાબંધીની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એલસીબી પોલીસની કાર્યવાહીના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। નાસ્તિકતા દહન કરીને જીવનમાં આસ્તિકતા પ્રગટાવવાની કલ્યાણકારી પ્રેરણા આપતા હોળીના પર્વ નિમિત્તે હોળિકા દહન માટે લાકડાની ખરીદી થઈ રહી છે। ભરૂચમાં આશરે 1400 મણથી વધુ લાકડાનું દહન થાય છે। ભરૂચ શહેર જિલ્લામાં પર્યાવરણ અને વન બચાવવાની વાતો વચ્ચે પણ હોળિકા દહનની પરંપરામાં કોઈ ઝાઝો ફરક જોવા મળતો નથી। વર્ષોની પરંપરા હજુ પણ જળવાઈ રહી હોય ભરૂચના વિવિધ વિસ્તારોમાં 140થી પણ વધુ હોળિકા દહન કરવામાં આવે છે। ઉત્સવ સમિતિના ઉત્સાહી યુવાનો સોસાયટી સહિત જૂના ભરૂચમાં ફાગણી પૂર્ણિમાની સંધ્યાએ હોળિકા દહન કરવામાં આવનાર છે, જે માટે લાકડાની ખરીદી શરૂ થઈ ચૂકી છે। ભરૂચના સોનેરી મહેલ પાસે છેલ્લા 18 વર્ષથી લાકડાનું વેચાણ કરતા વેપારી તાપિયાવાલા જણાવે છે કે છેલ્લા 3 વર્ષથી લાકડાના ભાવમાં કોઈ જ વધારો થયો નથી। મણ લાકડાનો ભાવ ₹120 છે। દર વર્ષે 140થી પણ વધુ હોળીમાં હોળી દીઠ 8 થી 10 મણ લાકડાનું સરેરાશ દહન થતું હોય છે। તેથી હોળીના દિવસે 1400 મણથી વધુ લાકડાનું અંદાજે તેમાં દહન થશે। ભારતીય પરંપરા હજુ પણ જળવાઈ રહી હોય હોલિકા દહન કરી તેનું પૂજન અર્ચન અને પ્રદક્ષિણા પણ શ્રદ્ધાળુઓ કરશે તે માટેના આયોજન થઈ ચૂક્યા છે। દર હોળીએ અમારે ત્યાંથી શહેરમાં લગભગ 140થી 150 જેટલી હોળીમાં લાકડા જાય છે। સરેરાશ 8 થી 10 મણ એક હોળીમાં લાકડા જાય છે। આ વર્ષે પણ અમારા વેચાણ સારું છે। મણનો ભાવ શું છે? એક મણનો ભાવ 120 થી 140 રૂપિયાની આસપાસ છે। અચ્છા, ગત વર્ષની સરખામણીએ ભાવ વધારો છે? સરખામણીમાં હજુ કાલે ખબર પડે પણ આજે લગભગ અડધે આવી ગયા છે। 60-70 હોળી પતી ગઈ છે। ભરૂચ જિલ્લા શ્રય કેન્દ્રના કરારબદ્ધ કર્મચારીઓ પગાર સહિતની પડતર માંગણીઓના મુદ્દે હડતાલ પર હોય તેઓએ શ્રય કેન્દ્ર ખાતે કેન્ડલ માર્ચ યોજી તેઓની માંગણીઓને પૂર્તિ કરવા માંગ કરી હતી। 6 માર્ચથી સમગ્ર રાજ્યના ગુજરાત RNTC કરારબદ્ધ કર્મચારી સંઘ દ્વારા પગારની વિસંગતતા સહિત અન્ય પડતર માંગણીઓના મુદ્દે કામકાજથી અળગા રહી હડતાલ પર રહ્યા છે। આમ છતાં તેઓની માંગણીઓ પ્રત્યે કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હોવાથી શ્રય કેન્દ્રની કામગીરી ઠપ થઈ જવા પામી છે। શ્રયના દર્દીઓને સરકારી સહાય પણ અટવાઈ જવા પામી છે। ભરૂચ શ્રય કેન્દ્ર ખાતે હડતાલિયા કર્મચારીઓએ કેન્ડલ માર્ચ યોજી તેઓની માંગણીની પૂર્તિ કરવાની માંગ કરવા સાથે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ચૂંટણીના માહોલમાં શ્રય કેન્દ્રના કર્મચારીઓની હડતાલ અંગે સકારાત્મકતાથી વિચારણા કરવામાં આવે તે જરૂરી છે। આજ દિન સુધી સરકારશ્રી અને અધિકારીઓશ્રી તરફથી કંઈ પ્રકાશ પડતું નથી, જેમાં હાલ ભરૂચ જિલ્લાના 1200 જેટલા દર્દીઓ અત્યારે કફોડી હાલતમાં મુકાયેલા છે અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે ₹500 સહાય DBT આપવાની જે ઘોષણા કરેલી છે તે
અંદાજે 1,84,000 જેટલી ભરૂચ જિલ્લાની અટવાયેલી છે, જે કામ ખોરંભે આવેલું છે. અત્યારે જો સરકાર અને અધિકારીશ્રીઓ જો કંઈક ઘટતું નહીં કરે તો આ આંદોલન હજુ પણ ઉગ્ર સ્વરૂપમાં જશે. અમે બંધારણની જોગવાઈની અંદર ચૂંટણી અધિકારીના પંચ ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જ અમે કામ કરી રહ્યા છીએ. એટલે અમે અહિંસક કોઈ કાર્ય કરવા નથી માગતા. જો સરકાર અમારી જોડે આટલી નરમાશથી કે જો આ રીતના રહેશે તો પછી અમે આગળ કંઈક વિચારીશું કે ભાઈ શું કરવું ને શું ના કરવું. હાલ અમારો પ્રયત્ન એ જ છે કે અમારી માગણીઓ સંતોષાય અને નિર્દોષ દર્દીઓ જે અત્યારે લાભથી વંચિત છે તે પાછા સિસ્ટમમાં વ્યવસ્થિત આવી જાય. હોલિકા પર્વનું આગવું મહાત્મ્ય ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. હોલિકા દહન માટેના મુહૂર્તનું પણ આગવું મહત્વ શાસ્ત્રોમાં રહેલું છે. હોલિકા દહન માટે પ્રદોષ હોવાથી સમય સાથે શ્રદ્ધાળુઓમાં મહાત્મ્ય જોવા મળી રહ્યા છે. ભરૂચના શાસ્ત્રી શૈલેષ મહારાજે હોલિકા દહન માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત સાંજના 7:45 કલાક હોવાનું જણાવી રહ્યા છે. જય મહાદેવ. તમામ ભૂદેવોને તેમજ ભક્તજનોને જણાવવાનું કે હુતાશની પર્વ તારીખ 20/3/2019 રોજ બુધવારે આવે છે, જેમાં હોલિકા પ્રદીપનનો સમય શાસ્ત્ર અનુસાર પ્રદોષ વ્યાપીની પૂનમ તેમજ ભદ્રા રહિતનો સમય લેવાનું દર્શાવ્યું છે. પરંતુ આ સમયે ભદ્રા હોવાથી હોલિકા પ્રદીપન 9 વાગ્યા પછી કરી શકાય. પરંતુ બીજા મત અનુસાર પ્રદોષ કાળ પૂરો થયા પછી અને ભદ્રાનો પુચ્છ ભાગ આ સમયે આવતો હોવાથી 7:34 પછી હોલિકા પ્રદીપન કરવામાં આવે તો કોઈ દોષ રહેશે નહીં, જેની તમામ ભક્તજનો તેમજ ભૂદેવોએ નોંધ લેવા વિનંતી. જય માતાજી. ભરૂચની શ્રી જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વર્ષ દરમિયાન ઉજ્જવળ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ કરાયા હતા. વર્ષ દરમિયાન અભ્યાસ તેમજ અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં ઉજ્જવળ દેખાવ કરનારા કોલેજના વિદ્યાર્થીઓને સન્માન કરી પારિતોષિક આપવામાં આવ્યા હતા. કોલેજના સ્વામી શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો અને કોલેજના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. હોળી ધૂળેટીના પર્વની ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરની બજારોમાં અવનવી વેરાયટીની પિચકારીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. જોકે 20% ભાવ વધારાના કારણે બજારોમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરના બજારોમાં હોળી ધૂળેટી તહેવાર નિમિત્તે અવનવી ડિઝાઇનવાળી પિચકારી જોવા મળી રહી છે. બજારોમાં 10 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીની વિવિધ પ્રકારની પિચકારીઓએ આકર્ષણ જમાવ્યું છે. જોકે હોળી ધૂળેટી પર્વના આગમનના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે પિચકારીની ખરીદી મંદ ગતિએ ચાલી રહી છે, જેના કારણે વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. હાલ જીએસટીના કારણે 20% જેટલો ભાવમાં વધારો થતા મંદીનો માહોલ સર્જાયો છે. જીએસટીના હિસાબે 20% ભાવ વધારો છે. તો ગ્રાહકી પર કોઈ અસર પડેલી છે? અને ગ્રાહકી પર ફૂલ અસર છે. હજુ જોઈએ તેવો માહોલ બન્યો નથી ને મંદીનો માહોલ જેવું વાતાવરણ છે. તો ધૂળેટીમાં અવનવી પિચકારીઓ આવશ્ય આવેલી છે? ધૂળેટીમાં અવનવી બધી જાતની પિચકારીઓ આપેલી છે. છોટા ભીમ, ડોરેમોન, ટેન્કવાલી. ગુલાલની સરખામણી કેમિકલ પ્રોડક્ટ્સવાળા રંગનો કોઈ? ના, કેમિકલવાળું નહીં. અમારે ત્યાં ફ્લોરોસેન્ટ ગુલાલ જ ચાલે છે. ફ્લોરોસેન્ટ ગુલાલ જ પબ્લિકની ડિમાન્ડમાં, ફૂલોમાંથી બનતો ગુલાલ, ઇકો ફ્રેન્ડલી ગુલાલ, લોકોની માંગ જ એ હોય છે, એટલે અમે એ જ રાખીએ. અંકલેશ્વર તાલુકાના બોરીદ્રા ગામની સીમમાં આવેલ એક લીમડાના ઝાડમાંથી સફેદ કલરના દૂધ જેવા તરલ પ્રવાહી નીકળવાની ઘટનાએ ગ્રામજનોમાં ભારે કુતૂહલ પેદા કર્યું છે. છેલ્લા 3 દિવસથી નીકળતા પ્રવાહીને કેટલાક ગ્રામજનો ધાર્મિક ચમત્કાર સાથે સરખાવી રહ્યા છે. અંકલેશ્વરથી 5 કિલોમીટરના અંતરે આવેલ બોરીદ્રા ગામની સીમમાં એક લીમડાના ઝાડના થડમાંથી દૂધ જેવું પ્રવાહી છેલ્લા 3 દિવસથી નીકળી રહ્યું છે. આ ઘટનાની જાણ ગ્રામજનોમાં થતાં લોકટોળા એકત્ર થઈ રહ્યા છે. કેટલાક ગ્રામજનો આ ઘટનાને ધાર્મિક ચમત્કાર સાથે સરખાવી રહ્યા છે. આ ગામમાં 8 વર્ષ અગાઉ અન્ય એક લીમડાના થડમાંથી આવું જ પ્રવાહી જળવાની ઘટના બની હતી. જોકે વનસ્પતિ શાસ્ત્રમાં આવી ઘટનાને રાસાયણિક ક્રિયા તરીકે વર્ણવવામાં આવી છે, જેમાં લીમડાના વૃક્ષમાંથી તરલ પદાર્થ નીકળે છે. તે જીઓલોજીકલ ડિસઓર્ડરની બીમારી થઈ હોવાનું જણાવાયું છે. લીમડાના થડમાંથી સફેદ દૂધ જેવું પ્રવાહી નીકળે છે.
એ ઘટના 4-5 દિવસ બાદ બંધ થઈ જાય છે। જો કે બોરીદ્રા ગામની ઘટનાએ ગ્રામજનોમાં ભારે કુતૂહલ પેદા કર્યું છે। આસપાસના ગામોમાંથી પણ લોકો કુતૂહલવશ ત્યાં પહોંચી રહ્યા છે। આંબલી બોરીદ્રા ગામની અંદર લીમડાની મહીથી રસ નીકળે છે। એ રસ સાચો છે કે કેવો છે અમને ખબર નહીં ભાઈ। કેટલા દિવસો નીકળે છે? 3 દિવસથી આ બંધ લોકો ને પબ્લિક ઘણા ગામના પબ્લિક જોઈ ગયા। તમને કેવું લાગે છે? ચમત્કાર જેવું લાગે તમને? હવે ચમત્કાર કહેવું કે તમે નહીં કહેવું પણ રસ્તે નીકળે જ છે। પહેલી વાર થયું? હા, પહેલી વાર, બીજી વાર થયું। પહેલી વારીમાં થયેલું। દાદાના લીમડાની અંદરથી દૂધ પ્રગટ થયું છે, અમે જોવા આવ્યા છે તો એવું લાગે ચમત્કાર જેવું। કેટલા દિવસે નીકળે? 3-4 દિવસ થયું। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાટ ગામ પાસે મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસે રેનોલ્ડ ક્વિડ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। એલસીબી પીએસઆઈ એએસ ચૌહાણ તેમને મળેલ બાતમી મુજબ જંબુસર વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે મગણાટ ગામના પાટિયા પાસે લાલ કલરની નંબર વગરની રેનોલ્ડ ક્વિડ ગાડીમાં 2 ઈસમો જણાયા હતા। ગાડી ઊભી રાખી ઈસમોની પૂછપરછ કરતા આ ઈસમો નામે ઓમપ્રકાશ કામેશ્વરસિંહ, રહેવાસી તાલુકો પારડી, જિલ્લો વલસાડ તથા તેની બાજુની સીટમાં બેસેલ રવિન્દ્ર ઉર્ફે બાલી પ્રવીણભાઈ ગોહિલ, રહેવાસી ગોડી ફળિયું, જૂના તવડા, તાલુકો ભરૂચ જણાયું હતું। જ્યારે કબજે કરેલ મુદ્દા માલમાં ગાડી કિંમત ₹3 લાખ, અંગ ઝડતીના રોકડા ₹30,000, મોબાઈલ નંગ 2 કિંમત ₹15,500 તથા દારૂના પાઉચ નંગ 192 કિંમત ₹19,200 મળી કુલ ₹3,64,700 નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે। આ બનાવ અંગે વધુ તપાસ આમોદ પોલીસ કરી રહી છે। ભરૂચ ખાતે હોળીના રસિયા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 મંડળોએ ભાગ લીધો હતો। ભરૂચના જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી દ્વારા શક્તિનાથ ખાતે હોળીના રસિયા ભજનોની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 12 મંડળોએ ભજનની રમઝટ બોલાવી હતી। નિર્ણાયક તરીકે અંકલેશ્વરના પારુલ પંડ્યા તથા મુખ્ય મહેમાન તરીકે અંજના પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ભજન સ્પર્ધામાં પ્રથમ ક્રમે સખી સહિયર, દ્વિતીય ક્રમે શ્રી રંગ રાધા મંડળ તેમજ તૃતીય ક્રમે ગાયત્રી મંડળ અને યોગેશ્વર નગરના ભજન મંડળો વિજેતા થયા હતા। અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં ઓએનજીસીમાંથી પાઇપના ટુકડાઓની ચોરી કરનાર વોન્ટેડ આરોપીને ભરૂચ પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ ગત મે 2015ના વર્ષમાં અંકલેશ્વરના અડોલ ગામની સીમમાં ઓએનજીસીની પાઇપલાઇનના 5000ની કિંમતના 12 નંગ લોખંડના પાઇપના ટુકડાની ચોરી થઈ હતી, જે અંગેની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં થતાં પોલીસે અગાઉ વીરપાલસિંહ કઠેરિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે હજાદ ગામનો વૈકુંઠ ભૂરા વસાવા ફરાર થઈ ગયો હતો, જેને ભરૂચ પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે ઝડપી પાડી તાલુકા પોલીસને હવાલે કર્યો હતો। પોલીસે વૈકુંઠ વસાવાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ એલસીબી પોલીસે ગોલ્ડન બ્રિજ પરથી દારૂ સાથે લક્ઝુરિયસ કાર ઝડપી। કાર તેમજ દારૂ મળી કુલ ₹5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત। નાસ્તિકતાનું દહન કરીને જીવનમાં આસ્તિકતા પ્રગટાવવાના પર્વ હોળીમાં 1400 મણથી વધુ લાકડાનું દહન। છેલ્લા 3 વર્ષમાં લાકડાના ભાવમાં કોઈ વધારો નહીં, ઉત્સવ સમિતિના યુવાનો આયોજનમાં વ્યસ્ત। શ્રય કેન્દ્રના કરારબદ્ધ કર્મચારીઓની હડતાલ યથાવત, કેન્ડલ માર્ચ યોજી પડતર માંગણીઓ પૂર્ણ કરવા કર્મચારીઓની માંગણી। આ સાથે આજના સિટીની સહી સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।